આ છે સાબરમતી. હા, સાબરમતી છે. સામે દેખાય ને બંધ, ત્યાંથી નીચેથી લેવામાં આવી છે કેનાલ, નર્મદા કેનાલ. અને સાબરમતી, આ સાબરમતી છે. અને નીચેથી કેનાલ લઈ અને અહીંયા બંધ છે. જો બીજું આ રહ્યું, ત્યાં કાઢી એકદમ નીચેથી પાણી છે કેનાલ. આ બંધ દેખાય છે, અહીંયાથી નીચેથી લેવામાં આવી છે આ કેનાલ. નદી તો જો, નદીના નીચેથી લેવામાં આવી છે અને સીધી અહીંયા નીકળે છે. હું આગળ તમને બતાવું. લગભગ 550 કિલોમીટર લાંબી છે આ નર્મદા કેનાલ, જે ગુજરાતની જીવાદોરી કહેવાય છે. અહીંયા નીચેથી લેવામાં આવે દેખાય ને અહીંયા, એ અહીંયા ઉપર કાઢવામાં આવે છે. આગળ બતાવું તમને. અહીંયા નીકળે છે, દેખાય, અહીંયાથી નીકળે છે. બંધ છે. આ નીચેથી લીધેલું છે કેનાલ. અને એ જો ફૂલ ભરેલી છે એ સુધી, એવું કહેવાય છે કચ્છ સુધી જાય છે. આગળ જઈને બતાવું તમને. લોકો બધા જોવા જ આવ્યા છે. કેનાલને બંને બાજુ આવા સર્વિસ રોડ છે. બંને બાજુ આવા સર્વિસ રોડ છે. અને પેલી બાજુ આવા સર્વિસ રોડ છે. પેલી સાઈડ સર્વિસ રોડ છે. આગળ બતાવું. અહીંયા નીચેથી નીકળે છે, સામે દેખાય. વચ્ચે આ સાબરમતી નદી છે. આ રહી સાબરમતી. અહીંયાથી નીચેથી નીકળી અને અહીંયા નીકળે છે પાણી. અહીંયા નીકળે છે. જોરદાર નજારો છે. સામે સર્વિસ રોડ. નાનું એવું ઉપર મેદાન બનાવ્યું છે. અહીંયા ઉપર નીકળે છે અને નીચે થઈ અહીંયા થઈ અને અહીંયા નીકળે છે. અદ્ભુત નજારો છે. મને ખબર જ ના પડે કેનાલ નીચેથી નીકળે છે. અજાણ્યા લોકોને, બહુ ઓછા લોકો જાણતા હોય છે. આ કરાઈનો પુલ છે. સામે એક પુલ છે જે નાના ચિલોડા જાય છે. આ બાજુ સીધો
બગોદરા એક્સપ્રેસ હાઈવે નીકળે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો.